નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। ખંડેરાવ માર્કેટે વારંવાર કોર્પોરેશન અને પોલીસ ટ્રાફિક વિભાગ લારી ગલ્લાવાળાને ફ્રૂટવાળાને હેરાન પરેશાન કરતા કોર્પોરેશન અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ફૈઝલ ખાન, સયાજી સમાચાર, વડોદરા। અમારી ઇજ્જત હું દુકાનની ઇજ્જત શું અમારી? અમે આપણે ભાડું કરીએ છીએ। ભાડું તો પોતાની દુકાનનું છે, દુકાન ઉભા છો યાર। મારી પાસે અરજીઓ પડી છે, તમે અરજીઓ कॉर्पोरेशन तेरी तानाशाही नहीं करेगी, नहीं करेगी। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। પાછળના 8 દિવસથી ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન બિલ્ડિંગ ઊભી રહેતી ગાડીઓ સવારે 5 થી 8 વાગે ઊભી રહે છે। એ લોકો ધંધો કરીને જતા રહે, એના પછી અહીંના સ્થાનિક લોકોને, લારીઓવાળાને, પથારાવાળાઓને જે નીચે ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે એ લોકો દ્વારા પોલીસ અને ટ્રાફિકની ટીમ દ્વારા એમનો માલ સામાન જપ્ત કરી લેવામાં આવે છે। આ 42-44 ડિગ્રી તાપની અંદર એમને ભગાઈને હેરાન કરવામાં આવે છે। તમારી શું માંગ છે? અમારી માંગણી એવી છે કે તમારે કાર્યવાહી કરવી હોય તો સવારે 5 વાગે આવી અને આ માલે તુજારોની ગાડીઓ રોડ ઉપર લાગે છે, અડધા રોડો બ્લોક થઈ જાય છે। એક એક્ટિવા જઈ નથી શકતી, એમ્બ્યુલન્સ તો દૂરની વાત છે, એક એક્ટિવા રોડ ઉપરથી જઈ નથી શકતી। એ લોકો પર કાર્યવાહી કરો ને। શું તે લોકો ભરણ આલે છે કે શું? તો તે લોકો ઉપર કાર્યવાહી નથી થતી અને આ ગરીબ સ્થાનિક પબ્લિક ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે। 44 ડિગ્રી તાપની અંદર ભગાવવામાં આવે છે। શું પોલીસ ને કોર્પોરેશનની ટીમની એ લોકો જોડે શું મિલીભગત છે કે શું? રાહુલ ઠાકોર।